દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. રાજકોટ ધોરાજીના પાટણવાવના કાથરોટા ગામે નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. રાજકોટ ગ્રામ્યના પાટણવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાથરોટા ગામે નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ₹1.2 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 800 લીટર ભેળસેળયુક્ત બનાવટી દૂધ જેની કિંમત ₹32,000 અને 200 કિલોગ્રામ દૂધ પાવડર જેની કિંમત ₹70,000 મળી કુલ ₹1,02,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મામલે કાથરોટા ગામના ભાવેશભાઈ વિખાભાઈ ભારાઈ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દૂધ અને પાવડરના નમૂના લઈ પરીક્ષણ અર્થે વડોદરા લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યું છે, જ્યારે બાકીનો હાનિકારક જથ્થો નાશ કરી પાટણવાવ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરવામાં આવી છે. રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી.